એ જ કાંઈ જો બાળકોને પણ મજા આવે ભોજનરામ આશ્રમમાં અવનવા રમકડા ભગવાનની મૂર્તિઓ હાલતી ચાલતી હોય. ધરમસિંહ બાપા શું કરો છો તમે? હે ધરમસિંહ બાપા શું કરો છો? શું કરો છો? શું આ જોવો ને એટલે અહીંયા બાંધવાના તો બહાર કહેતા હતા ને ગેટે આ ગેટે બાંધવાના હતા. હા તો ગેટે બાંધવાના નહીં, ગેટે નહીં બાંધવાના. આ વખતે અંદર બાંધે હે ને. અમારા દેવકાંતભાઈ છે રંગોળીમાં કાયમ આર્ટિસ્ટ તરીકેની સેવા બજાવે છે. અમારા ધરમસિંહ બાપા જો તમે બધા લોકો પોતપોતાના ભાગે આવતું કામ સ્વૈચ્છિક સ્વીકારીને કરતા હોય છે. આનું નામ જ ભોજનરામ આશ્રમ છે. બાકી તો બધા વ્યવસાય સંસ્થાઓ છે. જો અમારા પ્રમુખ સાહેબ પોતે જાતે લાગી ગયા છે ને. હા, કોઈને કોઈ કામ નાનું નહીં, કામ મોટું નહીં, સ્વેચ્છાએ કરવાનું. આ તમે જો ભવ્ય આયોજન આજે તુલસી વિવાહનું, જરૂરથી પધારજો પ્રસાદ લેવા. ખાસ 4,000 થી 4,500 ભાવિ ભક્તો. આ અમારા ડેકોરેશન, આ અમારા ભૂપતભાઈ કમ્પ્લેટ ડેકોરેશન સંભાળે. અમારે સેવાનું કામ હોય ત્યારે સેવાના માધ્યમથી કામ કરે અમારા ભૂપતભાઈ. એમની જોડે કિશોર કાકા ક્યાં ગયા? ક્યાં ગયા? દિનેશભાઈ નાવા ગયા? દિનેશભાઈ ક્યાં ગયા? જો અમારા બધા સેવાભાવી રસોઈયાની ટીમ આખી, અમારા બેન કાયમ રોટલા અમને ઘડી દે. અમારા મગન બાપા શાક બનાવે અને રોટલા અમારા બેન જ ઘડી દે. હા, અને ઘરે લઈ જાઓ તો કે આવા કૂણા રોટલા અમારે નથી થતા એવું અમારી વાઈફ કે. હા હા, હું લઈ ગયો હતો ને હમણાં, ત્યાં મને કીધું, મને કે આવા જાડા કૂણા થાય. મેં કીધું તો મેં કીધી બેનની આવડત છે. જો આ તમે બટેકા જુઓ, એકદમ બધું સ્વચ્છ. આવું કિચન તમે જુઓ એકદમ સ્વચ્છ હોય. હા, એટલે આજે પધારજો બધા નિકોલવાસીઓ, ખાસ કરીને અમદાવાદમાંથી જ્યાંથી પણ આવી શકો ત્યાં ભોજનરામ આશ્રમમાં તુલસી વિવાહનો પ્રસાદ લેવા પધારો. જો અહીંયા ડીશોની સફાઈ થઈ રહી છે આખી ટીમ. હા, ચોખ્ખાઈનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.